નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે બીઓબી નું પૂરું નામ શું છે અને બીઓબી વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે આપણે વાત કરવાના છીએ। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। તથા મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો જોઈએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે બીઓબી નું પૂરું નામ શું છે તે જોઈએ। તો મિત્રો, બી નો મતલબ થશે બેંક, ઓ નો મતલબ થશે ઓફ, બી નો મતલબ થશે બરોડા, એટલે કે બીઓબી નું પૂરું નામ થશે બેંક ઓફ બરોડા। હવે મિત્રો, આપણે બીઓબી વિશેના અગત્યના પ્રશ્નો જોઈએ। તો પહેલો પ્રશ્ન, બીઓબી ની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો, 20 જુલાઈ 1908 ની અંદર બીઓબી એટલે કે બેંક ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી હતી। પ્રશ્ન નંબર 2, બીઓબી ની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો, બીઓબી એટલે કે બેંક ઓફ બરોડાની સ્થાપના સયાજીરાવ ગાયકવાડે કરી હતી। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, બીઓબી નું વડું મથક ક્યાં આવેલું છે? તો મિત્રો, બીઓબી નું વડું મથક વડોદરા, જે ગુજરાતની અંદર છે, ત્યાં આવેલું છે। પ્રશ્ન નંબર 4, બીઓબી ના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો મિત્રો, હસમુખ અધિયા, જે બીઓબી ના વર્તમાન અધ્યક્ષ છે। પ્રશ્ન નંબર 5, બીઓબી ના વર્તમાન એમડી એન્ડ સીઈઓ કોણ છે? તો મિત્રો, જવાબ આવશે સંજીવ ચડ્ડા, જે બીઓબી ના વર્તમાન એમડી અને સીઈઓ છે। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે બીઓબી નું પૂરું નામ શું છે અને બીઓબી વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે આપણે વાત કરી। તો ફરી વખત જણાવી દઉં, તો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં।